સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. આત્માર્થમાં આગળ કેમ વધવું? બેને પૂછ્યું ને હમણાં પ્રશ્ન કે રાગ દ્વેષના નિમિત્તો તો મળે છે બધા, તો વિતરાગ કેવી રીતે થવાય સંસારમાં? તો સીધું બાવા થઈ જવાનું? તો અહીંયા કરે છે ત્યાં કરે ને, બેય બગડે. એટલે કૃપાળદેવે 609માં એનો ઈલાજ બતાવ્યો છે. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. પહેલા તો એને સત્સંગની ઓળખાણ જ નથી થઈ કે આ સત્સંગ છે. એટલે એનો ખ્યાલ હોય કે મંજીરા વાગતા હોય, ઢોલ વાગતા હોય, નાચતા હોય, કૂદતા હોય, મંદિર હોય, આશ્રમ હોય, તીર્થસ્થળ હોય, એને સત્સંગ કહેવાય. બોલવાવાળો સાંભળવાળો ગમે તે હોય. એટલે ખુલાસો કરે છે કૃપાળદેવ, કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ. 777માં આવેલું ને ઈડરનો જ પત્ર છે કે મહત પુણ્યનો યોગ હોય તો એને ખબર પડે કે આ સત્પુરુષ કે આ સત્પુરુષની વાણી છે. ખાલી ખબર પડે, સ્વીકારે ન સ્વીકારે તો બીજી વાત. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણથી નિશ્ચય કરી આ જ સત્સંગ, આ જ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણથી નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો, અંદરથી સાક્ષીભાવ ઉત્પન્ન થયો. કહેતા કહેતી નહીં, એને એમ થાય આ વચન તો છે બરોબર, મારાથી હમણાં આચરણમાં મુકાય એમ નથી, પણ વાત સાચી છે. પેલા એવું થયું એને અંદરથી રણકાર. તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી. એ પહેલા જે કરતો હતો ને એમાં કાપ મૂકવો પડે. કેમાં કાપ મૂકવો પડે? દૂરના બધા કામવાળીની છોકરીના છોકરાના લગ્ન હોય, પાડોશીનો જન્મદિવસ હોય, મારો બેસ્ટ ફ્રેન્ડ સ્કૂલનો, પછી બેસ્ટ ફ્રેન્ડ કોલેજનો, પછી જોબ કરે છે ત્યાંનો બેસ્ટ ફ્રેન્ડ. તો ક્યારેક તો કોઈક દાખલ થાય એટલે જવું પડે, કોઈનો જન્મદિવસ હોય એટલે જવું પડે, કોઈનો લગ્ન દિવસ હોય જવું પડે. તો ગુજરી જાય તો જવું જ પડે ને. સાજે માંદે છૂટ, એટલે સાજો હોય ત્યારે છૂટ, માંદો હોય ત્યારે છૂટ. એટલે અઠવાડિયામાં 7 તો દિવસ છે ખાલી. એટલે આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો પડે. વચનામૃત 506માં કૃપાળદેવ દેવકણજી મહારાજ માટે પ્રભુસિંહજીને લખે છે થાણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકીને કે આ જીવ છૂટશે ક્યારે, અને અક્કલ ક્યારે આવશે, મતિ જ્ઞાન ક્યારે થશે, અને શ્રુત જ્ઞાન ક્યારે થશે, અને અવધિ જ્ઞાન ક્યારે થશે, અને મનઃપૂર્વક જ્ઞાન ક્યારે થશે, અને કેવળ જ્ઞાન ક્યારે થશે? જ્યારે આરંભ પરિગ્રહને છોડશે ત્યારે. 17 ભેદે ક્યાં સુધી નહીં થાય? જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી મતિ જ્ઞાન નહીં થાય, જ્યાં સુધી આરંભ પરિગ્રહ ત્યાં સુધી શ્રુત જ્ઞાન નહીં થાય. એમ પાછું રિવર્સમાં 17 ભેદે થાણાંગ સૂત્રની દ્વિભંગી ટાંકી છે. એમાં બોધ 2 પ્રકારથી છે, એક ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ. જ્યાં સુધી ઉપદેશ બોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંત બોધ, હું શરીર નહીં હું આત્મા છું, એ સમજાય જ નહીં. ઉપદેશ બોધ એટલે શું? આ સંસાર અનંતકાળથી ચાલ્યો આવ્યો છે. સ્ત્રી, પુત્ર, સગા સંબંધી, માતા પિતા, સંતાન, સ્નેહી સ્વજન ગણાતા ઋણાનુબંધે ભેગા થયા છે. લેણ દેણનો હિસાબ પતશે એટલે છૂટા થશે. આ સંસારમાં આ દેહ મળ્યો છે, આ જીવનો અશાશ્વત વાસ છે. આ શાશ્વત કંઈ છે જ નહીં. આ ઉપદેશ બોધ. અને હું શરીર નથી હું આત્મા છું, આ સિદ્ધાંત બોધ. જ્યાં સુધી એ 5 ઇન્દ્રિયો કાબુમાં ન આવે ત્યાં સુધી મન કાબુમાં ન આવે, મન કાબુમાં ન આવે ત્યાં સુધી આ ઉપદેશ બોધ પરિણમે નહીં. એમ જૈન આગમમાં કૃપાળદેવે, શંકરાચાર્ય ઉપનિષદમાં બધા આ જ વાત કરી છે. સ્થિત પ્રજ્ઞ કેવી રીતે થાય? હે અર્જુન, તારે કાચબાની જેમ 5 ઇન્દ્રિયો સંકોચવી પડશે. ત્યારે સ્થિત પ્રજ્ઞ, સ્થિત પ્રજ્ઞા યસ્ય સ, જેની બુદ્ધિ સ્થિર થઈ છે એ સ્થિત પ્રજ્ઞ. કેવી રીતે થાય? તો રાગદ્વેષ થાય જ ને. એટલે ઉપદેશ બોધનું પરિણામ ન થાય ત્યાં સુધી હું આત્મા છું, હું આત્મા છું એ બોલે, એ ગાય, એ કે બી ખરા, બધા માને બી ખરા. સાંભળવાવાળા અને કહેવાવાળા બંને મોક્ષ માર્ગની બહાર હોય. આ 506માં લખ્યું. ના, અમને તો ખબર છે, આ ઓળખાણ થઈ છે, આ સાચું છે. સત્સંગની ઓળખાણ થવી જેને દુર્લભ છે. કોઈ મહત પુણ્ય યોગે તે ઓળખાણથી નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તો વ્યવહારના દોર એને કાપવા પડે.
બધા સંબંધ કાપી નાખવા પડે. દુશ્મની નહીં, દોસ્તી હતી. આરંભ પરિગ્રહનો ત્યાગ કરવો પડે. આરંભ એટલે જે ક્રિયા કરવાથી હિંસા થાય છે તે, અને પરિગ્રહ એટલે ભેગું ભેગું કરવું. તો બધી બાવળિયા વાવવાના? બાવળિયા નથી વાવવાના, કાંઈ વાવવાનું જ નથી, એટલે ઉફાળ જ ન આવે. આપણને સામાન્ય રીતે એવો જ ખ્યાલ હોય કે આપણે ફલાણા સાથે દ્વેષ નથી એટલે રાગ છે, બહુ દોસ્તી છે. અમારે દોસ્તી નથી એટલે અમારા એ દુશ્મન છે. જરૂરી નથી, એ દોસ્ત પણ ન હોય ને દુશ્મન ન હોય. સંબંધ કર્યો કે મરવાનો, રાગ કર્યો તો મરવાનો, દ્વેષ કર્યો તો મરવાનો. એટલે કે છે પ્રવૃત્તિને સંકોચવી. આરંભ ઘટે કેમ? એટલે નિયમ લેવા પડે. શરૂઆતનો પચકાણ નહીં, ખાલી નિયમ લેવાના કે હું વ્યવહારના પ્રસંગોમાં કાપ મૂકો છે એટલે દૂરથી શરૂ કરવાનો. સીધું ઘરથી થાય તો ઉત્તમ, પણ એવું કેવી રીતે થાય સીધું? એટલે હિંમત કેમ ચાલે? એટલે છોડી શકાય એવા સંબંધો તોડતા જવાનો, પછી ધીરે 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 સંકોચતા જવાનું. એટલે આડોશી પાડોશી મિત્ર, કામ કરતો હોય ત્યાં, વ્યવહારમાં ભણતા હોય ત્યાં, કોલેજ સ્કૂલ, જન્મદિવસના ફંક્શન, લગ્ન દિવસના ફંક્શન રાખે જ ને. એનિવર્સરી ડે છે, 18મું વર્ષ, કમાલ કરીને આગળ કોઈ પરિણ્યો જ નહોતો એના સિવાય. લોકો દાદા દાદીના લગ્ન દિવસ ઉજવે છે. 41મો લગ્ન દિવસ દાદા. શરમ નથી આવતી? આપઘાતી જ કૃત્ય છે સીધું. એને 41 વર્ષ પહેલા કમાલ કરેલી એ તે કરી હમણાં 8 વર્ષ પહેલા. નવું શું છે? બ્રહ્માનો વંશ તે શરૂ કર્યો છે. આવું બધું આરંભ કહેવાય. હિંસા છૂટે જ નહીં ક્યારેક. હમણાં આવશે કોપલજો કહેશે કે આમ કરશો તો જીવનું કલ્યાણ ક્યારેય નહીં થાય. જ્ઞાની આવા વચન બોલે. આ 13 નંબરનો બોલ છે આમાં, કે ક્યારે કલ્યાણ થશે જ નહીં આજીવન. સંકેત શું? મુમુક્ષતા જ નહીં આવે ક્યારે. એટલે આરંભ છોડવો પડે પહેલા. આરંભ અને પરિગ્રહનો ત્યાગ. ધીરે 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 કાપ મૂકતા મૂકતા પછી ટેવાઈ જાય. શરૂઆતમાં અઘરું પડે, નિયમ લેવો પડે. પહેલા નિયમ લેવાનો, 2-3 મહિના ટકાવી શકે, પછી પચકાણ લેવાના. સીધા પચકાણ નહીં લેવાના, તોડે પાછો. પચકાણ બહુ મોટી વસ્તુ છે. એક શું પચકાણ થાય ને, કુપોદો લખ્યું છે ખાલી પોરસીનો સ્વાધ્યાય કરે તો યાવત મોક્ષ થાય એમ લખ્યું છે. એક જ વાર નમસ્કાર કરે દેરાસરમાં જઈને તીર્થંકરની મૂર્તિને, એટલે સમ્યક દર્શન થઈ જાય. આપણે આટા ફેર્યા જ કરીએ જ ને. આત્મસિદ્ધાંત 150 નમસ્કાર કરે જ ને, કેટલા 40 વર્ષથી. 150 ગુણ્યા 40 વર્ષના દિવસ કેટલા હોય? બાકી બીજા કરતા હોય રોજ અલગ. એક કોઈ નમસ્કાર જ્ઞાની સ્વીકાર એવો નહીં થયો હોય ને, એટલે ન કરવા એમ નહીં, સમજીને કરવાના. સમજાવવાનો ઉપકાર શું? એ પ્રતિમા પૂજવા જાય છે, પથ્થરો પૂજવા જાય છે, કે જીનેશ્વર ભગવાનને પૂજવા જાય છે? જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ. રાજસ્થાનનો પથ્થરો છે, સમજે તો દેવ છે. તો ભાઈ પૂછ્યું બ્રહ્મચારીજીને, સંપ્રદાય આવે જ ને. એટલે જ્ઞાની મળે પછી જ સંપ્રદાયનો એક ખ્યાલ જાય ને. હોય જ ને, જન્મથી બધાને હોય જ ને. જે કુળમાં જન્મ્યો હોય એનો ધર્મ સાચો. સ્થાનકવાસીને એમ જ થાય ને કે સ્થાનકવાસી ધર્મ સાચો, તો દેરાવાસીને એમ જ થાય ને દેરાવાસી, તો દિગંબરને એમ જ થાય ને દિગંબર સાચો, તો વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય. જે કુળમાં એ જન્મ્યો છે એ એનો ધર્મ બાપ દાદાનો. અને ગુરુજી કોણ? એ સંપ્રદાયના ગુરુ, એ ગુરુ. તો હું દિગંબર પ્રતિમાને પૂજું, આંખ ન હોય, મુગટ ન હોય, એવું બધું. કે શ્વેતાંબર પ્રતિમાને પૂજું, આંગી પ્રમુખ. એટલે બ્રહ્મચર્ય લખે છે, હવે પ્રતિમા પૂજક બંધ થઈ જાઓ, તમે માંડવાળ કરો, હવે પ્રભુ પૂજક થાઓ. તમે જીનેશ્વરની મૂર્તિ સામે ઊભા છે ને, એટલે તીર્થંકર ભગવાન ઊભા છે એમ સમજો. શ્વેતાંબર દિગંબર નહીં. પથ્થરાને પૂજવાનું બંધ કરો. શાસ્ત્રમાં લખ્યું છે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા. જે મૂર્ખો હોય ને પ્રતિમાને પૂજે. તો ડાયો એ શું પૂજે? એ ભગવાનને પૂજે. એ પથ્થરો નથી સમજતો કે ને, આ ચળકે છે મૂર્તિ, સ્ફટિકની છે, હીરાની. બ્રહ્મચારીજીને બધા આબુ ગયેલા, આખો સંઘ અગાસનો.
બ્રહ્મજી કહે પૂજ્યશ્રી આ જુઓ, આ સ્ફટિક, સાચા સ્ફટિક માણેકની મૂર્તિ છે, કેવી ચમકે છે. બ્રહ્મજી કે કેવળનંદ કેવું ચમકતું હશે, આપણે કલાકારી જોવા નથી આવ્યા કે? એને બદલે ખાલી નિમિત્ત રાખ્યું હોય, ચિત્રપટ નથી આપણે આગળ, જીનેશ્વરનો ફોટો નથી, મૂર્તિ નથી, તો આ શ્રીમદ રાજચંદ્ર નિમિત્ત રાખ્યું, પુસ્તક એ જ થઈ ગયું. નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ છે ખાલી. કાલે આવેલું ને પૂર્ણવિશિલા ઉપર, એક પૂતગલ પર અનિમેષ નયન રાખીને કે હું આ ધ્યાન કરું, આ શ્રીમદ રાજચંદ્ર ને યાદ કરું છું હમણાં, ફોટાની જરૂર નથી. આપણે તો હજી પ્રાથમિકમાં છે એટલે આપણે બધી જરૂર છે, આ તો વાત છે. એટલે આપણે જે કરીએ છીએ ને એ બધું આપણા ખ્યાલ જ પોષીએ છીએ, ધર્મ જેવું કંઈ છે જ નહીં. હજી કે છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો તો તે જીવે તો અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, એટલે વ્યવહારને કાપ મૂકવો પડે, કમાવાનું ઓછું કરવું પડે. જો પેટ ભરાતું હોય તો ગૃહસ્થને માગવાની મનાય છે, હાથ લંબાવવાની. પછી વર્લ્ડ ટૂર કરવું હોય અને પૈસા ઉધાર જોતા હોય, લાંબી કાર લેવી હોય 22 લાખની અને પગાર 11,000 હોય તો ક્યાં થાય? એટલે પથારી પ્રમાણે સોળ તાણવાની. આપણે લગ્ન હોય ને છોકરાના 70, 80, 90 લાખ ખર્ચી રાખે, 8 દિવસના ફંક્શન રાખે, પછી લોન લે, પછી છાતીમાં ભાર લાગે, ભાઈને મને હપ્તો ચોખ્ખો, પછી હાર્ટ એટેક આવે એટલે એમાં ડૉક્ટર લઈ જાય થોડાક 5-25 લાખ, થોડાક વધે એમાં જીવવાનું બાકીનું. એટલે કે છે કે અવશ્ય કરીને પ્રવૃત્તિને સંકોચવી, એમ ઓછું કર્યું છે એમ નહીં, અવશ્ય કાપ મૂકવો પડે. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગો કરીને જોવા કે મારી ભૂલ ક્યાં થઈ છે. આટલા વર્ષ પછી હજી બફમમાં કેમ છું, હજી એને આચરણ તો પછી હજી સાચું સમજાણું જ નથી એને, ત્યાં એ દ્વિગામાં છે. અહીંયા આવ્યો તો એ સંપ્રદાયનું કરે, સંપ્રદાયમાં પાછું કોપાલદેવ કરે, એટલે 2 વખત છે ને સાવ, હજી નક્કી જ નથી એને, દૂધમાંય પગ ને દહીંમાંય પગ. ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો, એવી દશા છે, ત્રિશંકુ જેવી. વફાદાર જ નથી. એટલે પોતાની સંપ્રદાયની વિષ્ટાની ગોળી લઈને ફરે જ બધી. સુગંધ કેમ આવે જોઈની ચમેલીની? પ્રભુજી સમજાવતા, હમણાં પેલા લઈએ પછી દાખલો પેરેગ્રાફ. ક્ષણે ક્ષણે, કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. તે સત્સંગને અર્થે, આ તો આપણે ગળે જ ન ઉતરે એવું છે, પણ આ લખ્યું છે એટલે વાંચું છું. દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારો. આ બાજુ સત્સંગ જાય છે, આ બાજુ દેહ છૂટી જશે, દેહ છૂટવાનો એ સ્વીકારી લેવાનું. જો સત્સંગ જોતો હોય તો, સત એટલે આત્મા, સત એટલે સત્પુરુષ, આ મળતું હોય તો એને માટે મંદિરમાં આવ્યો હતો. તો દેહને શું કચરો રાખીને શું કામ છે, મેલ રાખીને? સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. આપણે તો છેલ્લે છે મેન્યુમાં કે લગ્નમાં જવું છે, નવું ઘર લીધું ત્યાં જવું છે, ઉદઘાટનમાં જવું છે, થોડોક ટાઈમ છે તો આંટો મારી આવે મંદિરમાં. આમ થતા છે ધર્મ. આ પાર્ટ ટાઈમનું કામ સમજે છે, આ ફૂલ ટાઈમનું કામ છે. ઓલું બધું પાર્ટ ટાઈમમાં પતાવવું પડે, ઊંધું કરવું પડે. કે અમે ઠેઠ અહીંયા સુધી આવ્યા છે અમદાવાદ સુધી, તો હવે ઈડરે જઈ આવીએ. એટલે મેન્યુમાં શું છે? મુખ્ય વ્યવહાર કે છે ક્ષણે ક્ષણે, કાર્ય પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ જોવા, જોઈને તે પરીક્ષણ કરવા. જોયા નહીં કરવાના, જોયા કરે. હા, મને ક્યારે સંકિત થશે, હમણાં કહે છે તને ક્યારેય નહીં થાય સંકિત, એમ આવશે જો આમ કરીશ. એ માગવાનું છે. મને સંકિત આપો એમ નથી માગવાનું, મને મારા દોષ દેખાય અને હું કાઢું એ માગવાનું છે. એ નીકળી જાય એટલે સંકિત જશે. બાકી બધું નીકળી જાય, નીકળતા છેલ્લે નીકળે જ નહીં. અબાધ્ય અનુભવ, એ તો જીવ, એ તો મોક્ષ છે. મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં, મોક્ષ મૂકવાની વસ્તુ છે. અને એમ કે મોક્ષ લેવાનો છે મંદિરમાં જઈને, એનું નથી ને. એ બધું ભેગું કર્યું ને એણે, 5 ઇન્દ્રિયના વિષય, મનનો વિકાર, કશાય ક્રોધમાન માયેલો, અને એને લીધે આખું કુટુંબ પરિવાર, સગા સ્નેહી, દુનિયા ઊભી કરી. એ પોતાનું મૂકતો જાય, બધું મૂકતો જાય.
અબાધ્ય, જે મુકાય જ નહીં છેલ્લે, આત્મા. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એ જ મોક્ષ. મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં, મોક્ષ મૂકી દેવાની વસ્તુ છે. એનું નથી એ પકડ્યું છે. એ કહે છે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ જોવા, જોઈને તે પછી તે જ સત્સંગ નથી દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે સબ આગંભે, તો એનો અર્થ છે અહીંયા. એટલે કોઈ પોતે ક્યાંક લખ્યું હોય ને એનો આગળ પાછળ અર્થ હોય જ. પાના ફેરવવાના, પ્રભુ કે પાના ફેરવો ને સોનું જરે, પાનું ફરે ને સોનું જરે, પ્રભુજી કે અર્થ હોય જ આગળ પાછળ ક્યાંક. એમ પ્રમાદે રસ ગરવાદી દોષે તે જ સત્સંગ પ્રાપ્ત થાય, પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપો ઘટે નહીં. હવે આગળ આમ નહીં કરે તો, આ નહીં છોડે બધું તો, આ સીમિત નહીં કરે તો દિવસે દિવસે ઘટાડવું પડે. નિયમ લેવાનો, પચકાણ લેવાના. પછી કોઈ આપણને બોલાવે નહીં. તમે કોકને ઘરે જાઓ, તમને ચા આપે, તમે કે મારે પચકાણ છે, પછી પરાણ પીવડાવી દે. જમવા બોલાવે તમને, અમે જમતા નથી, પરાણ બોલાવે. આપણે કહેવાનું તમે આવી 1000 રૂપિયાની કંકોત્રી બનાવે લગ્નની, અમે તો જાતા નથી, બગાડતા નહીં, ખર્ચો નહીં કરતા. પછી કોઈ નામ લખે આપણું? આ વાટ જોતો હોય તો લખે જ નહીં. ભૂલી ગયો ને તો મિસ કોલ આપે, એટલો યાદ આવે, હા હા હું તમને મળવાનો જ હતો, કે ના ના મારે તો ભૂલથી લાગ્યો હતો. એ તો લગાડ્યો તો સાચે પ્લાન સાથે. એને કહેવાનું કે તમે આ 1500ની કંકોત્રી મોંઘી બગાડતા નહીં, અમે જાતા નથી ક્યાંય. આરામ સામાનનો ત્યાગ થયો ને, એટલે રાગદેશ જાય. પછી આપણે જાય ને બોલાવે નહીં. આપણી કરતાં અગત્યના મહેમાન હોય ને એની પાસે લગ્નના દિવસે, તો આપણે એકલા થોડા હોય, ત્યાં 1000 જણને બોલાવે ને, દેવું કરીને લગ્ન કરે તો છોકરાના નવી નવાઈનો પરિણત ને છોકરોને પોતે ને બધા. ખોટું લાગે આપણને, એટલે દ્વેષ થાય જ ને. કે અમે ગયા, આ હીરાના બધા નવા કપડાં લીધા ને, હીરાના ઘરેણા લીધા ને, વાળ રંગ્યા ને બધું, આંખ રંગીને ભવાયાનો વેશ લીધો, તો એ સામું ન જોયું. ફોટો ન પાડ્યો સ્ટેજ ઉપર ચડાવીને, પણ દ્વેષ ન થાય કે અમે આવો શણગાર સજીને ગયા, અમને સ્ટેજ ઉપર ઊભા જ ન રાખે. એક જ ફોટો લીધો, ખાલી વિડીયો ન ઉતાર્યો. ન ગયો તો દ્વેષ ન થાત ને, રાગ ન કર્યો તો દ્વેષ ન થાત. અને આ ભતગત કરવો છે તો માથું પછાડવું તો પછાડ, થાક ત્યારે આવજે. શમ સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા, આ થાય ત્યારે જ કામ થાય. તો એને કહેતા પછી આપણને દુઃખ થાય ને. આપણે તો વ્યવહારીએ છીએ ને, આપણે ન જાય કોઈ નહીં પણ એમ કે મારે પ્રતિજ્ઞા જોઈએ, તમે નહીં આવો તો લગ્ન જ નહીં કરું, એવું કોઈ હોય? કે છે જીવે મુખ્યમાં મુખ્ય ને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો, ઉદય બળે મન વચન કાયાના યોગ, ત્રિયોગની પ્રવૃત્તિ થતી હોય, છેવટે તે ત્રિયોગથી રહી તેવી સ્થિતિ કરવાને અર્થે તે ફરીવાર એ પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય જ ઉપાય કરતી હોય છે. તો આપણો ઉદયને યોગ્ય વ્યવહાર છે કેમ કહેવાય? કુપદે વચનામૃત 232માં લખ્યું છે કે યોગ્ય વ્યવહાર કોને કહેવો? આપણે ગેરવ્યવહાર છે બધા કે યોગ્ય વ્યવહાર છે? ના, અમે તો બહુ ડાયા છીએ. કુપદે લખ્યું છે ન છૂટકે કરવું પડે. નહીં જાઓ ને તો શેઠ નોકરીમાંથી કાઢી મૂકશે. ન છૂટકે કરવું પડે, પૂરો પ્રાર્થના ધક્કે. આ તો પેટ ચોળીને પીડા ઊભી કરે છે, નિષ્પૃહ દ્રષ્ટિ. આપણો એક કોઈ વ્યવહાર એવો હોય, આપણે કોઈના લગ્નમાં જાય, નવું ઘર જાય, નિષ્પૃહ બુદ્ધિથી જાય, ન છૂટકે જાય કે વાટ જોતા હોય, અને પૂર્વ પ્રારબ્ધને યોગે. આ 3 વસ્તુ હોય તો આ યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. 232 ખંભાતના ત્રિભુવન માણેકચંદ લખેલું. ફરી વાર આ ગોખી નાખવાનું કે હું ફલાણી જગ્યાએ વ્યવહાર કરું છું, ફલાણા મિત્ર સાથે, ફલાણા સંબંધી સાથે, એ નિષ્પૃહ બુદ્ધિથી કરું છું, પૂર્વ પ્રારબ્ધને ધક્કે કરું છું, ઉદયને યોગે છે કે નહીં ખબર કેમ પડે? જો સ્પૃહા ન હોય, પૂર્વ પ્રારબ્ધને યોગે,
ના છૂટકે કરતો હોય તો યોગ્ય વ્યવહાર, બાકી બધો ગેરવ્યવહાર. આપણો કયો વ્યવહાર છે? આપણો બધો ગેરવ્યવહાર જ છે ને. ધર્મ કેવી રીતે થાય? સંસારનો વિરોધી નામ મોક્ષ. મોક્ષનો એમ સંસાર. એક સિક્કાની બે બાજુ છે, અને સંસારે લીલો રાખવો છે અને સાથે મોક્ષે જોઈએ છે. દાખલા બધા ખબર હોય એને. વૃષભ વૃષભ વૃષભ, મરુ માતા સામું જ નથી જોતા. આ મા દીકરાનો સંબંધ. તુરંતી રથ ફેરી ગયા રે લોલ, નેમિનાથ ભગવાન અને રાજેમતી. આઠ ભવની અષ્ટભવંતર વાલી મુજ મંદરાવાલા. માથા પજાડે છે રાજેમતી ખુલ્લા વાળ સાથે. આઠ ભવની પ્રીત. નેમિનાથ ભગવાન સામું જ નથી જોતા. તો દયા ન કરી, દયા કરી. પોતા કરતા પહેલા મોક્ષે મોકલી દેતા રાજેમતીને. ઋષિનાથ ભગવાને પોતા કરતા મરુ માતાને પહેલા મોક્ષે મોકલી દીધા. આનાથી વધારે દયા કઈ હોય? એટલે કે છે પ્રવૃત્તિને સંકોચવી પડે. સંકોચતા સંકોચતા ક્ષય થાય ઉપાય કર. તે ઉપાય કયો? મિથ્યા આગ્રહનો ત્યાગ. મેં જે ધર્મ માન્યો છે એનો ત્યાગ કરવો પડે. અને જ્ઞાનીએ જે ધર્મ માન્યો છે એ સ્વીકારવો પડે. જો જ્ઞાની સાચા લાગે હોય તો. જ્ઞાની સાચા લાગે જ નથી. 451 કુપોદે લખ્યું છે, સત્સંગ લાગ્યો હોય એને કે આ વચન સત્સંગ છે, સત્સંગને ભોગે યમ નિયમ આદિનો આગ્રહ અપ્રદાન કરવો પડે. વચનામું 491. બધી આ ફોર્મ્યુલા આપી છે ગણિતની કે યમ નિયમ, મારા નિયમ છે રોજ નાઈને પૂજા કરવાનો. આ બધું સત્સંગ છે. તો શું કરવાનું? પૂજા કરવાની કે સત્સંગ જવા દેવાનો અને પૂજા કરવાની, કે પૂજા જવા દેવાની સત્સંગ કરવાનો? 451 લખે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશો. આત્મા ક્યાં ખબર જ છે આપણને. આત્માને ગવેશો હોય તેણે યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ. મારે નિયમ છે 30 વર્ષનો. તે કોને પૂછીને નિયમ લીધેલો? સંપ્રદાયને પૂછીને ને. કુપોલ દેવે આપણે જે વિધિ નિષેધ કરીએ છીએ 1000 પત્રમાં ક્યાં લખ્યું છે? એટલે આપણે ખાલી ક્રિયા જ કરીએ જ ને સંપ્રદાયની. યમ નિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રદાન કરી સત્સંગને ગવેશવો. આ સત્સંગ લાગ્યો હોય તો વચનામૃત. નહીં તો એ કરતો એ કરવાનું. આગળ કહે છે સત્સંગની ઉપાસના કરવી તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો પડે. એટલે આપણે આ માર્ગમાં આવ્યા પછી એ માને છે કે હું શ્રીમદ રાજચંદ્રને માનું છું, આ સત્સંગ છે, એનો યમ નિયમનો આગ્રહ તો ચાલુ જ છે. આ મિથ્યા આગ્રહનો ત્યાગ નહીં થાય. 609 લખ્યું. એનો અર્થ પછી અહીંયા હોય. આ મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પોતાના ડાપણે કરે જ નહીં. કુપોદે ત્યારે લખ્યું કે ધોતિયું કરીને તું ધુવાડા કરજે, દીવા કરજે. કરે એની ના નથી. 1000 પત્રમાં કંઈ લખ્યું છે કે કાશ્મીરના ગુલાબ લઈ જાજે અને પાર્શ્વનાથ ભગવાનનું મોઢું જ ન દેખાય એટલી આંગી કરજે. પછી લખજે લાખાણી આંગીના દર્શન કરવા આવજો. પછી ગાય પાછો પ્રભુ પાસનું મુખડું જોવા ભવના પાતિક ખોવા. પણ પાર્શ્વનાથ ભગવાનનું મુખડું દેખાડતું જ નથી, તું કાશ્મીરના ગુલાબ દેખાડો છો. લખે છે બોર્ડમાં લાખાણી આંગળીના દર્શન કરવા આવજો. એમ નથી લખતા પાર્શ્વનાથ ભગવાનના દર્શન કરવા આવજો. તમે ફૂલ જેવા આવો ને, ફૂલ કેમ ગોઠવ્યા છે? આ ધર્મ હોય. ફૂલ કેમ ગોઠવે છે એ જોવા જવું છે કે પાર્શ્વનાથ ભગવાનને જોવા જવું છે? પાછું ગાય દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશ. પણ ત્યાં તો દર્શન ગુલાબ ના કર્યા છે. તો એ માળી થાય જ તું આવતા ભવે. સમજાય એવું છે ને? જ્યાં જ્યાં જીવ રાગ કરે ત્યાં જન્મે, જ્યાં જ્યાં જીવ દ્વેષ કરે ત્યાં જન્મે. તો એ માળી નહીં થાય? ફૂલમાં આટલો આનંદ આવ્યો તો? એ બોલે છે કરતો નથી, કરે છે એવું માનતો નથી. કબીર ગાળ દે છે, કહેતા સો કરતા નહીં, મુક્કા બડા લબાડ. કુપોલદેવે સિદ્ધાંતમાં લખ્યું આત્મસિદ્ધિમાં, મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટોનો મોહ તે પામર પ્રાણી કરે શ્રીમદ રાજચંદ્રનો દ્રોહ. મિથ્યા આગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પોતાના ડાપણે કરે છે. પ્રમાદ અને ઇન્દ્રિય વિશેનો ત્યાગ. એક ને એક વાત આવે પછી ઇન્દ્રિય વિશેનો. 5 ઇન્દ્રિયો કાબુમાં ન આવે ત્યાં સુધી અધ્યાત્મમાં એની ચાંચ ખૂચે નહીં.
ઉપદેશબોધ પરિણમે નહીં. ઉપદેશબોધ પરિણમે નહીં તો સિદ્ધાંતબોધ કેવી રીતે પરિણમે? હું શરીરની આત્મા છું એ તો સિદ્ધાંતબોધ છે, આ સંકેત. પરિણમે કેવી રીતે? પાંચે ઇન્દ્રિયો લીલી પોષે છે સતત મંદિરમાં, આશ્રમમાં અને તીર્થસ્થળમાં. જીભને, કાનને, આંખને, અને ધર્મ થઈ જાય. નાચે કૂદે એટલે, સ્વાદિષ્ટ ભોજન ખાય એટલે. કુપોદવે શિક્ષાપટ 24 લખ્યું છે કે તમને આ ગમતું હશે ને જરૂર માનજો, આ સત્સંગ નથી, કુસંગ છે. આ વાંચવાનું, આ બૂટ પહેરતા પહેરતા, મોજા પહેરતા પહેરતા ક્યાંય પણ જવાનું સત્સંગમાં, 14 રાજલોકમાં જ્યાં જવું હોય ત્યાં. ધણીનો કોઈ ધણી નથી, આ વાંચીને જવાનું. બૂટ પહેરતા પહેરતા ઉપર રાખવાનું એટલે આશા ન થાય, મોટા અક્ષર લખવાનું. આ શિક્ષાપટ 24 ની આ 2 લીટી ખાલી, કે હું ક્યાં જાઉં છું? સત્સંગમાં જાઉં છું. ત્યાં છે જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય લાગે, પણ નિશ્ચય માનજો કે તે સત્સંગની કુસંગ છે. આ વાંચીને પછી જ્યાં જવું ત્યાં જવાનું. આપણે જન્મથી આજ સુધીમાં ધર્મ નામે ક્યાં ગયા છીએ? કુસંગમાં ને. આ જો સાચું હોય તો, આ મનાતું હોય તો. ફરીવાર, જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. એટલે આપણે કુસંગ જ કરીએ જ ને. અનુભવ્યું છે આ બધું. અને પેલા રાળદની શિબિર રાખેલી ને, એક બેન 40-50 વર્ષથી આશ્રમમાં છે આવેલા. પહેલા દિવસે આવ્યા, બીજા બેનને કહે છે આવું બધું જમવાનું છે, હું વહી જાઉં. વહી ગયા. પછી મને બીજા બેને કહ્યું કે આમ થયું. મેં કીધું જીતેન્દ્ર પાઠ વાંચવાનું કહેજો. વયા ગયા તો બહુ દુઃખની વાત છે, ભલે વયા ગયા એમ નહીં, પાઠ વાંચ્યા. અને જ્યાં સુધી સ્વાદેન્દ્રિય કાબુમાં ના આવે સ્વાદ, ત્યાં સુધી કામેન્દ્રિય કાબુમાં આવે નહીં. અને ત્યાં સુધી બ્રહ્મચર્ય ન થાય. બ્રહ્મ ન પરણવું એમ નહીં, બ્રહ્મમાં ચર્ય આત્મા સંકિત થાય નહીં. એટલે કે છે 5 ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. જ્યારે સત્પુરુષ છે કે પરમ સત્સંગ છે, એટલે આપણા કરતા કોઈ મોટો છે એની સાથે આપણે બેઠા છીએ, ત્યાં તો આ કરવાનું છે. એ ન હોય તો ઘરે એકલા. પણ સત્સંગના પરોક્ષપણામાં તો ઘરે જઈને અવશ્ય આરાધન કર્યા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો કોઈ ટોકે આપણને કે આવું કરો છો અહીંયા આવીને, ફરી વાર નહીં આવતા શિબિરમાં. ઘરે કોણ ટોકશે? ઘરે તો માલિક છે ને પોતે. જેણે છોડી લાજ અને નાનું સરખું રાજ, એ રાજા થઈ ગયો ને. લાજ છે જ નહીં, શરમ છે જ નહીં, મર્યાદા છે જ નહીં. નહીં મર્યાદા ધર્મ, તોય નહીં વ્યાકુળતા પ્રભુ જુઓ મુજ કરું. રોજ ગાય ને વિષ્ણુ. લાજ મૂકી દીધી, રાજા જ થઈ ગયો ને. સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં જો જીવનું કંઈ ન્યૂનપણ હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ સાધન છે. હવે આગળ શેરડો પડે એવું છે, આ પ્રતિક્રમણ છે, આ 1.5 લીટીનું પ્રતિક્રમણ. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, સત્સંગમાં ખબર પડી કે આ ન કરાય, એને અનુસરે છે નહીં, કર્યા કરશે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, ખબર પડી એટલે આચરણમાં મૂકવું પડે. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ખબર પડી કે ચોલામાં આંગળી દાજી મરે, પણ નખાય નાખશે દાજી મરશે. હું માનું છું મહાવીર સ્વામીને, કે કરવું પડે ને એ પ્રમાણે. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વચનામૃત 397. એટલે કે છે જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચારોમાં થતા પ્રમાદને છોડે નહીં. હવે 13 નંબરનો બોલ છે 609 તો કોઈ દિવસ પણ જીવનું કલ્યાણ થાય નહીં.
મન મારી નહીં દિશા બદલવી પડશે. શરૂઆતમાં ન પણ ગમે ને, કઈ મજા જ નહીં કરવાની. પછી ઠંડો પવન આવે છે, ઠંડુ એર કન્ડિશન, ઝીણું ઝીણું મ્યુઝિક આવે છે, સુગંધ છે, પરફ્યુમ, સ્વાદિષ્ટ ભોજન છે, કાંઈ નહીં, બધું બધું છોડી દેવાનું. એ તારો ગુણ જ નથી. તું કરી જો, પછી તને મજા આવશે, એ ત્યાગનો આનંદ આવશે તને. કરી તો જો. અને દયા આવે છે, તમે બધું છોડી દીધું આ ભર જુવાની આમાં, તમને શું રહ્યું બાકી? અવસર બેર બેર નહીં આવે, ભોગવી લો. જ્ઞાની એમ જ કહે છે, અવસર બેર બેર નહીં આવે, કરી લો. બે સરખું જ કહે છે, અભિગમ અલગ છે બધું. ઓલો દયા ખાય ઓલાની કે આને બધું છોડી દીધું, હવે સાવ સૂકું રેતીનો કળ્યો. માહે પડ્યા તે મહાસુખ પામે, દેખણહારા દાજે રે. તો શું કરે છે? તીરે ઊભા જુએ તમાશો. દેખણદારે એને દુઃખ થાય છે, ઓલા તો મજા છે, મહાસુખમાં છે. માહે પડ્યા તે મહાસુખ પામે, દેખણહારા દાજે છે. આ તો નરસિંહ મહેતો કહે છે. પ્રભુ કરી તો જો એકવાર, કે બીડીમાં મજા આવે છે ને એટલે દાખલો આપે, ચામાં મજા આવે છે ને એ ચા પીવી ન પીવી વાત નથી. હા, આ તો દાખલો છે. એ કહેતા છોડવામાં કેટલી મજા છે, પરાધીનતા વહી ગઈ ને. ચા પીવામાં મજા જ આવે. એલચી હોય, તદ લવિંગે હોય, રોડ પર મળતી એટલે જીવડાઈ ગયા હોય ને એટલે ખટમીટી થાય. એ છોડી જુઓ એટલે ખબર પડે. પછી છોડી તો જુઓ એકવાર, અઠવાડિયું 15 દિવસ. ચા છોડવામાં, ચા પીવામાં મજા જ છે, ચા છોડવામાં એની કરતાં વધારે મજા છે. કર્યું હોય તો ખબર પડે ને. એ બિન અનુભવી છે આ વસ્તુનો. આ તો ચાનો દાખલો આપ્યો, ચા ન પીવી પીવી કઈ વાત નથી. એ જીવ તને જેમ ગમે એમ કર. આ તો સહેલો દાખલો બધાને લાગુ પડે એવો. એક આવું નાનામાં નાનું લફરું નથી જોડતું, સીધું સંકિત સિક્કા ઉછાળે જ ને. આજે સીધું મોક્ષ વાત જ ન કરે. 13માં 14માં સિવાય 13મું ગુણથાન 14મું કોઈ પહેલા ગુંઠાણમાંથી બહાર નથી આવ્યો, 13માં 14માં સિવાયની વાત જ નથી કરતો. આજે સંકિતથી જ શરૂ કરે. અરે મુમુક્ષતાથી શરૂ કર પેલા. શ્રાવકપણાના ઠેકાણા નથી. સીધું ક્ષૈત સંકિત ને કેવળ જ્ઞાન ને મોક્ષ. થોડું વાંચી લેજો. અગુરુ લઘુ યથાખ્યાત ચરિત્ર, પરિહાર વિશુદ્ધિ ચરિત્ર. એટલે આરંભ સમારંભ છોડવા જ પડે. શરૂઆતમાં સીધો ન છૂટે, સીધા જ છૂટે આમ તો સાવ સહેલું છે એક સાથે, એટલે લપ ગઈ. ધીરે ધીરે સંકોચવા પડે. કોઈ કામ આવતું નથી. આ ઋણાનું બંધે બધા ભેગા થયા છે. કોઈ કોઈનો દુશ્મને નથી, કોઈ કોઈનું મિત્ર નથી. કર્મના બધા નાચે છે. ભૂત લેગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાદ. કર્મના નચાવે નાચે છે જીવ બધા, સંકિત સિવાયના બધા. પછી ત્યાગનો ઉદય તો ત્યાગે કરી નાખે, ભોગનો ઉદય તો ભોગવે. એ ત્યાગે કોપલ દેખો સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. ત્યાં એ જ કરે બધું. ત્યાગ સાથે વૈરાગ્ય હોય તો કામનું ને. જૈનેતરમાં કહેવાય છે, નિષ્કુલાનંદ સ્વામિનારાયણ નિષ્કુલાનંદ મહારાજે કહ્યું છે, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરીને ન જાય. નિમિત્ત મળે એટલે થીજેલું ઘી અગ્નિ આગળ જાય એટલે ઓગળે જ ને. નિમિત્તથી દૂર રહેવું પડે. નિમિત્તવાસી જીવ છે, નિમિત્તથી દૂર રહેવું પડે. પછી ધીરે 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 એ ડલ થઈ જાય. કોપોદે લખ્યું છે, આમાં દાખલો આપ્યો છે કે સુગંધી ફૂલ રંગીન મૂકે અહીંયા ટેબલ ઉપર, બીજે દિવસે થોડુંક સુકાઈ જાય, સુગંધે ઘટી જાય, ત્રીજે અઠવાડિયે પછી કરમાઈ જાય ને કચરામાં જાય. એમ ઇન્દ્રિય વિષયોને શરૂઆત નિયમથી નાથે કાબુમાં લે કે નહીં જ. અઠવાડિયું 15 દિવસ મહિના પછી ધીરે ધીરે પછી એની ઈચ્છા ન રહે, મન મારી નાખવું પડે. શરૂઆતમાં તકલીફ પડે. પ્રથમ દેશાએ કાળકૂટ વિષ ગોપાલ કે છે, પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોઈ લો, ઔષધ કડવી જાઓ, સુખ કારણ પીછે ઘનો, નિશ્ચય પદ નિર્વાણ. ફળ શરૂઆતમાં તકલીફ જ પડે ને. અનાદિકાળનો અભ્યાસ જ નથી આનો, આ એના લિસ્ટમાં જ નથી, તો નવું જ લાગે ને બધું.
બોલો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.